એલા પણ શાંતિ રાખો ને એલા મારી ઉપર નહીં હો ઓલા બોલા ઉપર ઉડે અહીંયા ઉડે અહીંયા એ ભરવા આમાં ઉડે એલા ઓલા મોજા હે અહીંયા મેં કોઈ કામ કરવાના હે હેલો ગાઈઝ વ્લોગ ઇઝ હિયર વેલકમ બેક ટુ અનધર વ્લોગ તો આજે આપણે આવી ગયા છે આશ્રમે અને આશ્રમે જો આ બધા કંઈક અલગ જ ખેલમાં ઉડે એલા પણ શાંતિ રાખો ને એલા મારી ઉપર નહીં હો ઓલા બોલા ઉપર ઉડે અહીંયા ઉડે અહીંયા એ ભરવા આમાં ઉડે એલા ઓલા મોજા હે અહીંયા મેં કોઈ કામ કરવાના હે મેકી દે અહીંયા કામ કરવાના મોજા હે મેકી દે હા જો રમત વેરા ચાલુ કરી દીધા બધાએ જો પાણીથી વરસાદના બે છાટા શું આવી ગયા મને મેં કીધું ઓલા કામ કરે એના હે એટલે મોજા ના ચારા ન કરો કાકા કામ કરે એના હે તમે ભાઈ ન કરો બધે ઉપર રજા ગરવા નહીં દઉં પછી અંદર નહીં ગરવા દઉં કોઈને મલાઈ કરી દઈ કાઢો પેલા ને કાઢો આ ચારા કરે છે બ્લોગમાં જોઈ ને તારું નામ આવશે પેલા લીલો હે લીલો હે લીલો ઢેડો લીલો હે ઢેડો ને ઢેડો લીલો હે ઢેડો હે ને ધૂરવાળો થાય છે ઢેડો અને ગાઈસ આજે જો ક્યાંય જવાનું આજે હા જો અહીંયા રહ્યું ને ઓટો બને છે જેમ કે આપણે તેથી આપણે અહીંયા કામ જોવા આવ્યા હતા તેથી જીસીબી આપણે મંગાવ્યું હતું જેમ કે તમે મને જોયો જ છે હું જીસીબી હાલતા મંગાવી લઉં છું એટલે રહ્યું ને જીસીબી જો ઓટોનું જો ચારે કોરથી રહ્યું ને ઓલું શું કે દિવાલ કરી નાખીએ હવે ભરતી ભરી અને ઓટો મસ્ત બનાવવાનો છે ઓટો મસ્ત બનાવવાનો છે શું છે હવે હુઈ જાય ગોદરું વઢીને ઉપર હા બોલ तेरे को मैं मारूंगा पैसा ऐसा है रोनाल्डो नो हेलो गाइस हेलो गाइस आना को આ બધા જો નાગા થયા આમાં મનુ કાકા આવે ને એટલે દાદા પેલા મને જ લઈ છે કે તું વિડિયો બનાવવા માટે આવું બધું કરે करना क्या चाहते हो भाई तुम कहना क्या चाहते हो कि तुम्हारी बॉडी नहीं है हाँ नहीं है अटकाई दिखता है શું હે ખવરિયો લાગે છે બંધ કર ગાઈસ તો જોઈ લ્યો મારી પાસે રહ્યું ને વરસાદના છાંટા આવે ધીમે છાંટા પડે છે એટલે વરસાદના છાંટા આવે ને પેલા જો આ લોકો નાઈ લીધું એટલે કઈ ને કઈ કહેવાય નહીં અત્યારે બધા રહ્યું ને અપલખણા જ છે અહીંયા જેટલા છે બધા અપલખણા જ છે પલળતા હતા હું એટલે ભાગી આવ્યો બધા પલાળે પકડી તો આપણે કાંઈ પલળવું નથી એટલે આપણે ભાગી ગયા અને જોઈ લ્યો બાકી કેવો મસ્ત વ્યૂ આવે છાંટા બાટા આવે છે ધીમા છાંટા આવે ધોકો લઈને આવ્યો ભાગ રહું ધોકો લઈને આવ્યો વાહે પાણો આવ્યો વાય પાણાના ઘા થાય ધોકાના ઘા થાય પાણીના ઘા થાય પાણી ભરી ઘા કરે કાકા પલાળે જો 2-3 જણાને પલાળ નહીં ખાય બાકી આપણે નથી પહેલા હજી આપણે હુકા જ છે હજી આપણો વારો આવ્યો ને તો આપણે ભાગી ગયા ક્યાં જવું ક્યાંય નથી જવું એ ઓલા બે બાઈ જા બાઈ જા જો આનો ભાઈબંધ જો ઊભો જો બધા પાઈ ગયા ધીમે બધા હવે કર ભેગા થઈ ગયા જો બધા ભાગી ગયા પાણા કા કરે જો પૂરે પાણા ન પહોંચે તો જો હવે જો આ ભરતીનો સામાન ની બધું આવી ગયું છે હવે મસ્ત રહ્યું ને અહીંયા ઓટો બનાવી નાખશે એટલે દિવાલ તો કરી નાખી હવે થોડીક દિવાલ બાકી છે હવે અહીંયા મસ્ત ઓટો કરી અને અહીંયા બેહવા માટેનો કરી દઈશે મસ્ત ઓલીકો પાછળ ઓટો જેવું કરી નાખ્યું છે કે અહીંયા રહ્યું ને હાલો શનિવારે રહ્યું ને જે પ્રસાદીનું શનિવારે જે પ્રસાદીનો કાર્યક્રમ રાખ્યો હોય ને
તો એના માટે અહીંયા પાછળ રાખ્યું કે અહીંયા બધે રાંધવાનું ને એવું બધું હોય ને વરસાદી માટેનું, તો એ અહીંયા થઈ શકે. એટલે એના માટે અહીંયા ઓટો બનાવ્યો, મસ્ત ઓટો કરી દીધો. બાકી જો છાંટા આવે છે, મારા મોબાઈલમાં છાંટા થઈ ગયા છે. તો હવે વધારે વરસાદ આવે ને તે પહેલાં હું ઘરે આટો મારતો આવું, હું પલળી જઈશ અહીંયા જ. વધારે વરસાદ જો છાંટા આવે છે, છાંટા જો પડે છે. જો આમ જો મારું શર્ટ બગાડ્યું, લાગે ટી શર્ટ બગાડ્યું મારું. મસ્તીમાં આવી ને એમાં એવું એના પપ્પા અહીંયા સામે બેઠા હતા ને છોકરાના, તો આપણે એને મારીને તો પપ્પા દોડતા આવે, એટલે આપણે એને ન માર્યો. તો આપણે મારી બારી લઈ, એમાં કાંઈ એવું ન હોય, મારી બારી લઈએ આપણે, મગજ જાય એટલે, અને પપ્પા હોય એટલે ન કાંઈ કહેવાય. તો હવે આપણે જઈએ ઘરે. આ લોક આપણે થોડોક કાંઈ વરસાદ આવ્યો ને તો હવે ઘરે જ બાજુ આટો જાય મારી. ગાઈસ આજે લોક બનાવીને તો આવતા રહ્યા, પણ આજે આપણી પાસે એક નવો ખુલાસો થયો છે, જે કંઈક અલગ જ છે. યુટ્યુબમાંથી મેસેજ આવેલો છે, મેં જોયો નહોતો, મેં હમણાં જ જોયો કે હવે યુટ્યુબમાં પહેલાં 4000નો વોચ ટાઈમ હતો, એમાંથી બદલાવ થયો અને હવે 8000નો વોચ ટાઈમ પર નહીં હોય. અઘરું પડશે. એટલે 2027 1 જાન્યુઆરી 2027થી 8000નો વોચ ટાઈમ રહે છે, 4000ના વોચ ટાઈમની બદલે. અને 1000 સબસ્ક્રાઈબર, એ તો એક જ છે 1000 સબસ્ક્રાઈબર. અને જે વોચ ટાઈમ રહ્યો ને એ 4000ની બદલે 8000નો થઈ ગયો છે. અને શોર્ટ વિડીયોમાં જે 10 મિલિયન વ્યૂમાં જે મોનેટાઈઝ થતી હતી ને એની બદલે હવે થઈ ગયું છે શોર્ટમાં 20 મિલિયન વ્યૂ. એ 90 દિવસમાં 20 મિલિયન વ્યૂ એટલે બહુ વધારે થઈ જાય. એટલે બધા યુટ્યુબરને એટલે એક જ મારી સૂચના છે કે જે કોઈ મોનેટાઈઝમાં મહેનત કરતા હોય, મારી જેમ જેટલા મહેનત કરે, કેમ કે મારી તો નથી થઈ હજી મોનેટાઈઝ, એટલે તમારી હજી નહીં થઈ હોય, જેટલા મહેનત કરે વોટ ટાઈમમાં કે જેટલા યુટ્યુબ સ્ટાર્ટ કરવાનું વિચારતા હતા, તો એ અત્યારથી જ વિચારતા હતા ને, તો અત્યારથી જ ચાલુ કરી દો. કેમ કે હવે 2027માં જો અમે વિચારતા હશું કે અત્યારે નહીં, હવે 4 મહિના કાઢી નાખો એટલે 12મો મહિનો પૂરો થઈ જાય, એટલે પહેલા મહિનાથી ચાલુ કરીશ. પણ એની રાહ ન જોતા અત્યારથી ચાલુ કરજો, તો ત્યાં લગી તમને થોડો ઘણો સપોર્ટ મળશે. ને એકાદો જો તમારો વિડીયો 100 વિડીયોમાંથી એક વિડીયો વાયરલ થઈ જાય ને, એટલે તમારું બસ ચાલી ગયું. 100 વિડીયોમાંથી એક જ વિડીયો વાયરલ જોઈ એટલે તમારું હાલી જશે. જેમ કે હું ડેલીના વ્લોગ મેકું, તો મારા ડેલીના વ્લોગમાં અમુકમાં વ્યૂ આવે, અમુકમાં નથી આવતા, અમુક જોવે છે માણસો, અમુક નથી જોતા. એટલે અલગ અલગ રીતના વિડીયો હોય છે. તો જે રીતનું મારો કોન્ટેન્ટ હાલે છે ને, જેને જે રીતે ગમે ને એ રીતે એ લોકો લે છે. એટલે હવે હું સ્ટ્રેટેજી જે છે વિડીયો ઉતારવાની, જે હું અત્યારે રેન્ડમલી બધા વિડીયો મેકું કે ભાઈ મારે આ એક્ટિવિટી કરતો તો એ વિડીયો મેકું, કંઈક અલગ કરતો તો એ મેકતો, તો એ બધા અલગ અલગ મેકતો હોય. પણ હવે હું એક દિશા પકડીને હાલીશ, એક દિશામાં જ હાલીશ કે મારે આ રીતના કોન્ટેન્ટ છે, તો આ રીતનું જ મારે વિડીયો ઉતારવા છે. એટલે ને હવે મોનિટાઈઝમાં જે મહેનત કરતા હોય ને, તો 4000ની બદલે 8000નો વોચ ટાઈમ થઈ ગયો હોય, તો જલ્દી મહેનત કરો અને આ જ વર્ષમાં તમારી ચેનલને મોનિટાઈઝ કરો. તો આટલી સૂચના મારા માટે તો અત્યારે કાફી છે. બાકી તો આજનો વ્લોગ તો આપણે વરસાદ આવે તો બહાર ગયા નથી, કેમ કે વરસાદ બહુ વધારે આવે છે અત્યારે, એટલે બહાર ક્યાંય જવાનું નથી. પણ જઈશું તો ઉતારશું, કેમ કે ભાઈબંધ દોસ્તારનો જે ફોન આવે વરસાદ રહી જાય તો 10 સાડા 10ની આસપાસ જવાનું થાય તો જાશું. બાકી મહેનત જે કરતા હોય યુટ્યુબમાં ને એ બધે, તો એને બધાને ખાસ છે કે ભાઈ તમે મહેનત કરો છો તો આવતા મહિના નો કાંઈ આવતા વર્ષ માટે કાંઈ ન રાખતા અત્યારે બધું પૂરું કરજો. જેમ બને એમ રહ્યું અત્યારે જ મહેનત કરીને અત્યારે જ પૂરું કરો. તો સારું, હાલો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી. કાલ મળી નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. આપણું રેન્ડમ છે. અને બાય બાય તાતા, સી યુ. કાલ મળી નવા વ્લોગમાં. આજે તો શું કે 1-2 વસ્તુથી બહાર ગયો હતો, એટલે આજે થોડુંક ટાઈમિંગ ન રહ્યો મારી પાસે, થોડુંક ટાઈમિંગમાં ઊંચા નીચું થઈ ગયું મારા ટાઈમિંગમાં. કાંઈ વાંધો નહીં, હવે કાલથી કંઈક રેગ્યુલર કંઈક કરશું ચાલુ. તો મળી કાલ નવા વ્લોગમાં. બાય બાય.